વિશેષ રજૂઆત સેલિબ્રિટી સંઘ દિવાળીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું નેહા. દિવાળીનો પર્વ છે ભાઈ, અને આજે આપણે સેલિબ્રિટી સાથે દિવાળીનો આ પાવન પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવવાના છીએ અને ઘણા બધા સેલિબ્રિટી સાથે આપણે મુલાકાત તમને કરાવી ચૂક્યા છીએ અને ફરી એક વખત એવા જ એક સેલિબ્રિટી સાથે હું તમારી મુલાકાત કરાવવાની છું આજે, કે તેઓ પણ દિવાળી લઈને શું વિચારે છે, સાથે સાથે એ વ્યક્તિને હું જ્યારે ઓળખાણ આપીશ તેની, ત્યારે તમે સૌ લોકો એમને ફિટનેસ આઇકોન તરીકે ઓળખી જવાના છો. સપના વ્યાસ છે આપણી સાથે. સપના, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સૌથી પહેલા અત્યારે આપણે દિવાળીની વાત કરીએ. તમારી અપકમિંગ મૂવી આવી રહી છે તે વિશે આપણે પહેલા વાત કરીએ. ઓકે, સો અમારું મૂવી આવી રહ્યું છે રહસ્યમ, જેના શ્રી કરણસિંહ તોમર ઇઝ ધ પ્રોડ્યુસર, આસિફ સિલાવટ ઇઝ ધ ડિરેક્ટર એન્ડ આઈ એમ ઇન ધ કાસ્ટ. સો અમારું મૂવી ટૂંક સમયમાં રિલીઝ થઈ રહ્યું છે. અત્યારે બસ એના પ્રમોશન્સમાં અમે લોકો અમારી દિવાળી પ્રમોશનમાં જઈ રહી છે અને બહુ જ મજા આવી રહી છે. ઓકે સપના, આ મૂવી આવી રહ્યું છે. સૌથી પહેલા તો મારે આપને એ પૂછવું છે કે આ મૂવી કેવા પ્રકારેની છે અને દિવાળીના નિમિત્તે આજે જ્યારે આપણે મળી રહ્યા છે ત્યારે ખાસ આપ શું કહેવા માંગો છો? કારણ કે ઘણા લોકો તમને સ્ક્રીન પર એવી રીતે ઓળખે છે કે કારણ કે જ્યારે કોઈ પણ સોશિયલ મીડિયા એટલું બધું ચગ્યું ન હતું, કે આટલી બધી ચર્ચાઓ ન હતી સોશિયલ મીડિયાની, એ વખતથી તમારો ચહેરો છે લોકોમાં લોકપ્રિય છે ફિટનેસ આઇકોન તરીકે. શું કહેશો? સો યા, આઈ એમ ડાયવર્સિફાઈડ એન્ડ આઈ એમ વેરી હેપી, કારણ કે મારું એવું માનવું છે કે માણસ હંમેશા કંઈકનું કંઈક નવું કરતો રહેવો જોઈએ, તો જ ઇટ્સ ગુડ ચેલેન્જિંગ. જેમ મસલ્સ માટે તમે એક્સરસાઇઝ કરો છો ને, ઇટ ઇઝ ચેલેન્જિંગ ફોર ધ મસલ્સ. એમ એક માણસ માટે નવું શીખવું, એક્સપ્લોર કરવા ફિલ્ડ્સ, આઈ થિંક દેટ ઇઝ અ ગુડ ચેલેન્જ. સો આઈ હેવ ડન દેટ. અને રહસ્યમ એ મર્ડર મિસ્ટ્રી છે, જેમાં એક વ્યક્તિનું મર્ડર થઈ જાય છે અને હું જ છું. જોવાનું એ કે કિલર કોણ છે. એન્ડ અત્યારે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે OTTs પર આપણે વર્લ્ડ સિનેમા એન્જોય કરીએ છીએ, બધા જ પ્રકારના મૂવીઝ, કોરિયન ડ્રામાઝ વી એન્જોય, તો વાય નોટ ગુજરાતીમાં? એટલે એ આઈ થિંક આસિફ વિલ ટેલ યુ મોર અબાઉટ ઇટ, કે મૂવી કેવી રીતે એન્વિઝન થયું ને કેવી રીતે બન્યું. ઓકે આસિફભાઈ, બીજો સવાલ મારો તમારી સાથે છે. સૌથી પહેલા જ્યારે આ મૂવીનો વિચાર આવ્યો હશે, કેવી રીતે આ બધું મેનેજ કર્યું હશે? કારણ કે દિવાળીનો પર્વ પણ આપણે આજે ઉજવી રહ્યા છે અને એ વખતે આપણે જ્યારે મુલાકાત થઈ રહી છે, દર્શકો સુધી આ મૂવી કેવી રીતે પહોંચશે? सो टिपिकली होता क्या है, आप एक अच्छा प्रोडक्ट बनाते हो व्हेनेवर यू आर स्टार्टिंग ऑफ. તમે એક સારા પ્રોડક્ટ, એક સારું મૂવી બનાવવાનો પ્રયત્ન કરો છો, એન્ડ યુનિક હોવું બહુ જ જરૂરી છે મૂવી, કારણ કે ઇટ્સ અ હેલ્ધી કોમ્પિટિશન ઓલ અરાઉન્ડ. ઇફ યુ સી ડેફિનેટલી ઘણા બધા લોકો યુનિક સબ્જેક્ટ્સ ઉપર કામ કરી રહ્યા છે અને કરતા રહેશે. તો અમારું એ પ્રયત્ન છે કે એક હોલિવૂડ સ્ટેન્ડર્ડનું, એક બોલિવૂડ સ્ટેન્ડર્ડનું મર્ડર મિસ્ટ્રી આપણી ગુજરાતી ભાષામાં કેમ ના બનવું જોઈએ, એ પણ અનફિલ્ટર્ડ એન્ડ અનસેન્સર્ડ તરીકે. તો એવું જ કંઈક અમારું એક પ્રયાસ છે, એક પ્રયોગ છે રાધર, કે જે ઓડિયન્સને જોવું ઇંગ્લિશમાં ગમે છે, હિન્દીમાં ગમે છે, તો આપણી ભાષામાં કેમ ના ગમે, ગુજરાતીમાં કેમ ના ગમે. એન્ડ ઉત્તરાખંડમાં શૂટિંગ થયું છે, બ્યુટીફુલ લોકેશન્સ છે, એન્ડ એક ડાર્ક ફિલ્મ છે, એક ફ્લેવર પણ જુદો છે, જે યુઝ્યુઅલ ફિલ્મોમાં આપણે બેસિક જોઈએ છે એવું કંઈ જ નથી. ટોટલી ડિફરન્ટ અપ્રોચ એન્ડ અ ફ્રેશ અપ્રોચ. ઓકે, કરણસિંહ જે આ મૂવીના પ્રોડ્યુસર છે, સર આપનું સ્વાગત છે. સૌથી પહેલા હવે આપને પ્રશ્ન કરવા માંગુ છું, આ મૂવીનો વિચાર આપને કેવી રીતે આવ્યો? કારણ કે ગુજરાતીની આપણે ઘણી બધી એવી મૂવી જોઈ કે જેમાં કોમેડીથી ભરપૂર હોય અને પછી ધીરે ધીરે હવે એ બેઝ છે તે સુધરી રહ્યો છે ને ધીરે ધીરે હવે ગુજરાતી મૂવી પણ લોકો પસંદ કરવા લાગ્યા છે ને એ ઝોનમાંથી હવે લોકો બહાર આવી રહ્યા છે કે ના ભાઈ, ગુજરાતી મૂવી એટલે ખાલી એમાં કોમેડી જ બતાવવામાં આવશે. હવે નવા વેરિએશન આમાં જોવા મળે છે. આ મૂવીનો વિચાર આપને કેવી રીતે આવ્યો ને આ મૂવીમાં નવું શું છે? જ્યારે મને આ મૂવીનું નેરેશન આપવામાં આવ્યું આસિફભાઈ જોડે, અમે મળ્યા ફર્સ્ટ ટાઈમ, ત્યારે મને લાગ્યું કે આ મૂવી ખરેખર કંઈક નવું વિઝન અને યુથને કનેક્ટ કરે એવી મૂવી છે. અત્યારે આપણે જે ગુજરાતી મૂવીઓ જોઈએ છે, જેટલી બી મૂવીઝ આપણે જોઈએ, મેક્સિમમ જોવા જાઓ તો એક કોમેડી ટ્રેન્ડ ઉપર જતી હોય, એક ફેમિલી ટ્રેન્ડ ઉપર જતી હોય, તો આ વખતે કંઈક નવું સાહસ એમને કર્યું. એના માટે અમે લોકો આખી નેરેશન 2 વખત સાંભળ્યા. પછી એવું લાગ્યું કે ખરેખર આ આપણા ગુજરાતી લેંગ્વેજની અંદર આવી મૂવીની જરૂરિયાત છે. અને જે રીતે અત્યારે ટ્રેન્ડ આખું બદલાઈ રહ્યું છે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીનું, કે લોકો દિવસે ને દિવસે હવે થિયેટર સુધી જોવા જાય છે, ત્યારે મને લાગ્યું કે આ ખરેખર આ મૂવીની અંદર આપણે બી જોડાઈએ અને એમની સાથે એઝ અ પ્રોડ્યુસર મેં એ મૂવીની અંદર સ્ટાર્ટ કર્યું કામ કરવાનું આની અંદર.
બિલકુલ. ઓકે, સપના, ફિટનેસ તરીકે તમને લોકો ઓળખે છે. હવે ફિટનેસમાંથી અચાનક તમને આ મૂવીમાં, ફિલ્મોમાં જવાનું કેવી રીતે યાદ આવ્યું, અને પછી ધીરે ધીરે તમે તમારા કરિયરની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ સપનાના સપના હજી ક્યાં સુધી ઉડાણ ભરવા માંગે છે? ઓનેસ્ટલી મેં છે ને મારી લાઈફ બહુ અનપ્લાન્ડ જીવી છે. જે પણ મેં કર્યું, ઇવન ફિટનેસના ફિલ્ડમાં હું અનપ્લાન્ડ રીતે જ આવી છું. મેં વેઇટ લોસ કર્યું, લોકો મને પૂછવા લાગે કેવી રીતે વજન ઉતાર્યું, તો મેં ક્વોલિફિકેશન લીધું એન્ડ દેટ્સ વેન આઈ ગોટ ઇન ટુ ફિટનેસ. એટલે એ મારો નંબર 1 કોઈ પ્લાન હતો જ નહીં. એવી રીતે મૂવીઝમાં હોય મારો કોઈ પ્લાન હતો જ નહીં. આઈ વોઝ પોપ્યુલર ઓન સોશિયલ મીડિયા. પીપલ સ્ટાર્ટેડ અપ્રોચિંગ મી કેટલા ટાઈમથી, બટ દેન ત્યારે હું મારા ફિટનેસના કરિયરમાં હજુ ઉગી રહી હતી. તો મારું એવું માનવું છે કે તમે છે ને એક સાથે 2 ઘોડા ના સવાર કરી શકો. બટ નાઉ આઈ ફીલ કે હું એક રથ ચલાવવા માટે રેડી છું. તો મેં ધીરે ધીરે આઈ હેવ ડાયવર્સિફાઈડ અને આમ પણ લાઈફમાં પેલા કહે ને કે ઝટકા મળે ને તો જ જીવીએ છીએ એવું લાગે. એટલે એ ઝટકા સાથે હું આ નવું કરિયર સ્ટાર્ટ કરી રહી છું. એટલે કે તમારો રથ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને આગળ સફળ થાય તેવી આશા અમે પણ વ્યક્ત કરીએ છીએ. આસિફભાઈ, બીજો સવાલ આપનાથી એ છે કે અત્યારે જે પ્રકારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે હવે આગળ વધી રહી છે, લોકોના માઇન્ડ ચેન્જ થયા છે, પ્રોડ્યુસર પણ હવે સારી એવી સ્ટોરી અથવા તો પછી મૂવીમાં સારું એવું ડિરેક્શન પણ જોવા મળતું હોય છે. ખાસ આ મૂવી જે રિલીઝ થવા જઈ રહી છે, આ વિચાર આખું કેવી રીતે, ને આખું શૂટિંગ થી લઈને જે સ્ટાર આપે કાસ્ટ કર્યા હશે એ તમામ આખી પ્રક્રિયા શું હશે? 3 થી 4 મહિના શૂટિંગના પહેલા અમે આ ફિલ્મને આપ્યા હતા અને આ સ્ટોરી લખાઈ ગઈ હતી 2019માં જ. તો 3 થી 4 મહિનાનું જે સમય હોય ને એમાં કાસ્ટિંગ થાય, લોકેશન સ્કાઉટિંગ થાય, એન્ડ લોકેશન સ્કાઉટિંગ થતા થતા બીજા બધા લોકો જોડે મળવાનું હોય, ટેકનિશિયન્સ મળે, ક્રિએટિવ લોકો, અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ, ક્રિએટિવ ડિરેક્ટર્સ, એ બધા ઓનબોર્ડ આવે. પછી ફિલ્મને કેવી રીતે, એક સ્ટોરી તો હોય, એ કેવી રીતે એને ક્રાફ્ટ કરવું, એઝ અ ફિલ્મ કેવી રીતે એને એક એનહાન્સ કરવું, એના ઉપર કામ ચાલતું હોય. પછી પ્રી પ્રોડક્શન થાય, રેકી થાય, એ બધું કર્યા પછી શૂટિંગ આવે. અને શૂટિંગ પછી હજી જે અમારું જે ચાલી રહ્યું છે એ છે પોસ્ટ પ્રોડક્શન. સો પોસ્ટ પ્રોડક્શન 1 મહિના જેટલું ચાલશે અને નવેમ્બર ડિસેમ્બરમાં આપણે રિલીઝ કરવાનું પ્લાન છે. ઓકે. હવે કરણસિંહ, જે પ્રકારે મૂવીમાં આપે પ્રોડ્યુસર છો, હવે એ જાણવું છે કે દિવાળીનો તહેવાર દરેક લોકો સેલિબ્રેટ કરે છે. ફિલ્મોમાંથી બહાર આવીને આપની દિવાળી કેવી? દિવાળી તો રેગ્યુલર જે અમે કરતા હોઈએ એ પ્રમાણે કરતા હોઈએ દર વર્ષની જેમ. પણ આ વખતે ઓબ્વિયસલી ફેમિલીને બી ટાઈમ આપીએ, સાથે સાથે અમારે જે બીજી સોશિયલ એક્ટિવિટીઝ હોય એની અંદર બી ટાઈમ આપીએ. પણ આ વખતે કંઈક એવું છે કે ફર્સ્ટ ટાઈમ મૂવી પ્રોડ્યુસ કરી છે, એટલે લોકો માટે બી એવું છે કે તમારી મૂવી આવી રહી છે, એટલે જે બી આવતા મળવા માટે ત્યારે બી એ જ વાત કરતા હોય છે કે તમારી મૂવી કઈ રીતે, ક્યાં શૂટ કરી, શું બનાવ્યું છે, કોણ કોણ સ્ટારકાસ્ટ છે. એ બી એક અલગ દિવાળી છે આ વખતની, કે એઝ અ પ્રમોશન ટાઈપની દિવાળી થઈ રહી છે. જે રીતે નવરાત્રીમાં બી અમારે એવું જ થયું છે કે નવરાત્રીમાં જ્યાં જતા હોઈએ ત્યાં બી એવો જ માહોલ થતો હતો જોડે જોડે. ઓકે સપના, હવે દિવાળીનો પર્વ છે, આતશબાજી થતી હશે, એટલે દિવાળીની પણ આપણે વાતો કરી લઈએ. દિવાળીમાં શું વધારે ગમે? મિત્રો સાથે દિવાળી મનાવવી વધારે ગમે કે પછી ફેમિલીને ટાઈમ આપો છો? બંને જ. આ ક્વેશ્ચન મારા માટે બાયસ્ડ હું નહીં રહી શકું કે કોને, કારણ કે બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલી ટાઈમ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અને ફ્રેન્ડ્સ જોડે પણ મજા એટલી જ અગત્યની છે. અને આ તહેવાર જ લાઇટ્સ, હેપીનેસ અને લોકોનો છે. સોશિયલ ગેધરિંગ વગર તો દિવાળી એકદમ અધૂરી છે. ઓકે, આસિફભાઈ, કેવી રીતે દિવાળી મનાવો છો? અને ખાસ કરીને પહેલાની દિવાળી અને અત્યારની દિવાળીમાં તમને ખાસ શું આમ ફરક લાગે છે? અકોર્ડિંગ ટુ મી દેર ઇઝ નો ડિફરન્સ એઝ સચ. કારણ કે પહેલા જે બાળપણમાં હતો ત્યારે પણ ફટાકડા ફોડવાનું એટલું જ શોખ હતું, એટલું જ ઉત્સાહ હતું, આજે પણ એટલું જ છે. પણ ડેફિનેટલી એઝ વી મેચ્યોર નાઉ ધ થિંગ ઇઝ કી નાઉ હેવ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ ફેમિલી. ઈટ ગુડ ફૂડ, ગેધરિંગ્સ હોય, એ બધું અત્યારે એવું ચાલે. પણ ફટાકડા ફોડવાનું ને એ બધું તો રસ અત્યારે પણ છે જ. ઓકે સપના, ફટાકડા ફોડવાનો શોખ ખરો તમને? હું સાચું કહું ને તો કોઠી, જલેબી અને ભીત ભડાકાથી આગળ નથી વધી, એટલે આટલા સુધીનો શોખ છે. એટલે ડર ખરા? 100%. એટલે સપના, એવું કહેવાય છે કે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે દિવાળીનો માહોલ, અને જ્યારે 15 દિવસ બાકી હોય ત્યારથી જ આપણે તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. મહિનો બાકી હોય ને ત્યારથી આપણામાં એક હરખ જાગતો હોય છે કે દિવાળી દિવાળી દિવાળી. પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે, જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ, જેમ જેમ આપણા પર જવાબદારીઓ વધતી જાય છે, અને ત્યારબાદ આ બધા શોખ મોજ છે તે ધીરે ધીરે ઓછા થઈ જતા હોય છે. એવું ખરું?
મારા અંદરનું બાળક છે ને મેં કીધું મરવા નથી દીધું, કારણ કે જો એ કરીએ ને તો લાઈફનો કોઈ પર્પઝ જ નથી. બીકોઝ જો બધા અલ્ટિમેટલી તો એક જ ડેસ્ટિનેશન છે, એ પહેલા જીવી લેવું મન ભરીને. સો ના, મારામાં તો કોઈ ચેન્જ નથી. હા, પણ પહેલા 15 દિવસ પહેલાથી જે પ્રિપેરેશન થતી અત્યારે ઓબ્વિયસલી નથી થઈ શકી રહી, કારણ કે હમણાં જ નવરાત્રી જાણે ગઈકાલે ગઈ અને એના પ્રમોશન્સ ને હવે એટલે મજા તો એની જ છે, બસ ખાલી સ્વરૂપ રંગરૂપ બદલાય છે, બાકી મજા એ જ છે. ઓકે, કરણસિંહ, દિવાળીની જો આપણે વાત કરતા હોઈએ અને દિવાળીને લઈને જ્યારે આપણે આજે વાત મળ્યા છીએ, અને હવે ખાસ કરીને એ વાત મારે કરવી છે કે જેમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે નાનપણમાં એ પ્રકારેનો ઉત્સાહ અલગ હોય છે, મોટા થઈએ છીએ એ પ્રકારે ઉત્સાહ અલગ હોય છે. દિવાળી આપના માધ્યમથી કેવી છે? કારણ કે આપ કેવી રીતે જુઓ છો આ પ્રકાશ પર્વ દિવાળીને? કારણ કે આતશબાજી થતી હોય, એક બાજુ હર્ષોલ્લાસ હોય, નાના બાળકોથી લઈને તમામ મોટા લોકોમાં એ પ્રકારેનો ઉત્સાહ જોવા મળતો હોય છે. પરંતુ પહેલા 5-6 વર્ષ પહેલા આપણે વાત કરીએ ને ત્યારબાદ હવે આ જમાનો જે એકદમ અચાનક બદલાઈ રહ્યો છે, અને અત્યારેની દિવાળી કેવી રીતે જુઓ છો? સાચી વાત છે આપની કે આજે જો મારા ઘરે છોકરો સાથે વાત કરું, મારા કિડ્સ સાથે, કે જ્યારે અમે લોકો નાના હતા ત્યારે અમે ઓલમોસ્ટ 15-20 દિવસ પહેલાથી દિવાળી બનાવવાનું સ્ટાર્ટ કરતા હતા, કે ફટાકડા ફોડતા હોઈએ કે બીટ ભડાકા ફોડતા હોઈએ. પણ હાલનું જનરેશન એવું છે કે હવે આજે એ લોકો મને કહે છે કે પપ્પા 2 દિવસ પછી દિવાળી આવવાની એટલે 1 દિવસ પહેલા અમને ફટાકડા લઈ આપજો. એમને જ કીધું કે અમે લોકો અઠવાડિયા પહેલા ફોડતા હતા. એટલે હવે એ જનરેશન કેવી છે કે PS4 ઉપર જતી રહી છે, ગેમિંગ ઉપર જતી રહી છે, મોબાઈલ્સ ઉપર જતી રહી છે, કે એટલું એ લોકોના માટે એટલું ઉત્સાહપૂર્વક નથી રહેતું. એક દિવસની દિવાળીની અંદર એ લોકો રાજી થઈ જાય છે. હા, અને પહેલા એવું પણ હોતું હતું કે આપણે જાતે જઈને કોઈ પણ શોપિંગ આપણે કરવી હોય તો બજારમાં જઈને કરતા. અત્યારે બધા મોબાઈલ આવી જવાથી ઓનલાઈન ખરીદી કરવા લાગ્યા છે, એટલે એ બધો માહોલ પણ ક્યાંક ચેન્જ થયો છે. આસિફભાઈ, હવે એવું નથી લાગતું કે આ દિવાળી જે આપણે ઉજવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ઘર પૂરતી સીમિત થઈ ગઈ છે? કારણ કે બજારમાં એ પ્રકારેનું વાતાવરણ છે તે હજી ક્યાંક નથી જોવા મળતું જે પહેલા જોવા મળતું. દેટ હેઝ ડેફિનેટલી ચેન્જ. એ 100% ચેન્જ થઈ ગયું છે, કારણ કે ઘણા બધા લોકો હવે એક ડિફરન્ટ ઓપિનિયન ધરાવતા થઈ ગયા છે. એન્ડ સોશિયલ મીડિયા પર ઘણા બધા ડિફરન્ટ ઓપિનિયન્સ હોય કે દિવાળી કરવી જોઈએ, આવી રીતે કરવી જોઈએ, તેવી રીતે કરવી જોઈએ. ઈચ ટુ ઇટ્સ ઓન કેસ, દે હેવ ડિફરન્ટ માઇન્ડસેટ્સ एंड वी शुड अप्रिशिएट एनी एंड एवरी ओपिनियंस कि आपको ये अच्छा लगता है आप वो करो, आपको वो अच्छा लगता है आप वो करो. लेकिन मेन पॉइंट होता है सेलिब्रेशन का. सेलिब्रेशन में चूको मत. सेलिब्रेट दिल से करो, मौज से करो, एकदम खुशी से सेलिब्रेट करो, लेकिन सेलिब्रेशन को मत मानो. मेन तो वही होना चाहिए. સપના, હવે જે રીતે તમને બધા જ લોકો ઓળખે છે ફિટનેસ આઇકોન તરીકે, અમે પણ એ રીતે ઓળખીએ છીએ. આજથી લગભગ ઘણા વર્ષો પહેલાની વાત હશે કે જ્યારે તમે અચાનક જ સોશિયલ મીડિયા પર ને ટીવી પર એ રીતે ચમક્યા હતા, અને અચાનક જ એ ન્યૂઝ આવી કે એક જ વર્ષમાં 33 થી 32 કિલો લગભગ વજન ઉતરનાર સપના વ્યાસ છે એ સમાચારોની સુર્ખીઓમાં એવી રીતે જાગ્યા કે ફેમસ થઈ ગયા. એટલે મારે પણ અત્યારે જાણવું એ ખૂબ જ ઉત્સુક હું છું, કારણ કે ઘણા લોકો માટે ચેલેન્જિંગ હોય છે આટલું બધું વજન છે તે વેટ લોસ છે તે કરવું. એ ચેલેન્જિંગ આપને કેવી રીતે કેવી રીતે પાર પાડી? So it took me a year to reduce weight. અને I started eating right, exercising. એટલે કહેવાય ને કે એકદમ નોન ગ્લેમરસ રોજ કન્સિસ્ટન્ટલી મહેનત કરતા રહો તો તમને રિઝલ્ટ મળે જ છે. અને હાલની તારીખમાં પણ there is always a struggle, because એવું નથી કે એકવાર વજન ઉતારી દીધું એટલે હા જ ગંગાના, એવું નથી. every day is a new challenge. You have to fight your hormones, you have to fight everything. એટલે સ્ટીલ એ જર્ની તો ચાલુ જ રહેવાની છે. ઓકે સપના, દિવાળીનો પર્વ છે હવે, અને દિવાળી હોય અને પછી મીઠાઈ ન ખાઈએ એવું તો બને જ નહીં. એટલે ચોક્કસથી લોકો પણ એવું વિચારતા હશે કે દિવાળી છે પરંતુ મીઠાઈ ખાવી છે, શોખ પણ છે, મીઠું ભાવે પણ છે. પરંતુ આપણે જે પ્રકારે કહ્યું કે જે લોકો હેલ્થ કોન્શિયસ છે તે લોકો આ દિવાળીનો પર્વ મીઠાઈ ખાધા વગર કેવી રીતે, અને પછી જો ખાવી હોય તો પછી શું કરવું જોઈએ? જો અતિ સર્વત્ર વર્જ્યત, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ. એટલે માપમાં તો જીવી જ લેવું ને માપમાં તો ખાઈ જ લેવું, કારણ કે થોડું થોડું તમે ખાઈ શકો છો, મીઠાઈ લઈ શકો છો, પણ એના સામે દેન યુ હેવ ટુ મેનેજ યોર રૂટીન, એક્સરસાઇઝ રૂટીન, યુ હેવ ટુ બી એક્ટિવ. એટલે ખાવાનું માપમાં ખાવાનું અને બહુ જ બધી મજા કરી લેવાની એક બાઈટમાં. અચ્છા, એટલે તમે ખાવ છો ખરા પર્સનલી? અત્યારે તમે કેમેરા પર કહી રહ્યા છો કે હા જીવી લેવું, ખાઈ લેવું. મેં નવરાત્રી સુધી છે ને બધી જ પ્રકારનું ફૂડ રાતના 4 વાગે બી ખાધું છે. એટલે અત્યારના તો હું ક્વોલિફાઈડ નથી થઈ રહી કે મારે ખાવું જોઈએ. એટલે હું લગભગ 4-5 દિવસથી એકદમ સભ્યતાથી મારું હોમ કુકડ મીલ્સ ખાઈ રહી છું. અને આ દિવાળીએ હું નથી ખાવાની સ્વીટ્સ.
અને કન્ટિન્યુ કરવાની છું બીકોઝ ઇવન આઈ હેવ ટુ ગેટ બેક ઓન ટ્રેક વિથ એટલે જ્યારે ખવાઈ જાય ત્યારે ખવાઈ જાય, પણ પાછળથી સપના વ્યાસને સંભાળી લે છે. મેં નવરાત્રીમાં મન મૂકીને નાચ્યું, મન મૂકીને ખાધું, સમય જોયા વગર ખાધું, પણ હવે બસ એટલે હવે થોડું હેલ્થને લઈને તેઓ સિરિયસ ફરીથી બની ચૂક્યા છે. હવે કરણસિંહ, સવાલ આપનાથી એ જ છે, હેલ્થને લઈને આપ કેટલા કોન્શિયસ છો? હેલ્થને લઈને શું કહેશો? કારણ કે દિવાળીનો તહેવાર છે, મીઠાઈઓ છે અથવા તો બહારનું ખાવાનું છે, તે બધા લોકો લેતા જ હોય છે. હેલ્થને લઈને આપ શું કહેશો? હેલ્થ કોન્શિયસ તો હું બી છું, કેમ કે હું રેગ્યુલર ગયા 4-5 વર્ષથી જીમ જાઉં છું. મોર્નિંગ મારો રૂટીન ફિક્સ છે જીમ જવાનો, અને સાથે સાથે ડાયટ બી ફોલો કરતો હોઉં છું. પણ ઘણી વખત આપણે એટલું રેગ્યુલરલી ડાયટ ફોલો નથી કરી શકતા, બટ એને લાઈફમાં બેલેન્સ કરવાનું ટ્રાય કરીએ છીએ કે વધારે ક્યારેક ખવાઈ ગયું છે, થોડુંક વધારે સ્વીટ ખવાઈ ગયું છે, તો એની સામે કાર્ડિયો કરી લઈએ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી લઈએ, કે આપણે બીજી કોઈ બી રીતે ગમે તે કરીને કેલરીઝ બંધ કરવાનું ટ્રાય કરતા હોઈએ છીએ. એટલે દિવાળી છે, ઓબ્વિયસલી આપણે અમે લોકો ખાવાના છે વસ્તુઓ તો જે આવશે ઘરમાં બી, પરંતુ સાથે સાથે સવારે 2 કલાક કે 1 કલાક જીમ જઈને આવું, એ મારા માટે હું મહત્વનું માનતો હોઉં છું. કેમ કે લાઈફની અંદર હેલ્થ બી એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, એની સાથે સાથે રાખવું જ જોઈએ. બિલકુલ. એટલે આજે આપણે દિવાળીના દિવસે મળ્યા છે, એટલે સપના આજે કંઈ જ નહીં ચાલે, આજે તમારે મીઠાઈ ખાવી જ પડશે. કારણ કે આજનો દિવસ છે એ પ્રકાશ પર્વનો છે, અને આજે આપણે તમામ લોકો સાથે મળીને દિવાળી વીટીવી ન્યૂઝને સંગ તમે મનાવી રહ્યા છો, એટલે મીઠાઈ. શ્યોર, થેન્ક યુ સો મચ. ખાવી પડશે યાર. હું જેન્યુઅલી હોમ કુકડ જ ખાઈ રહી છું, ઓનેસ્ટલી. ઓકે, એટલે કે નવરાત્રીમાં ભાઈ વધારે પડતું બહુ બહારનું જ food? વધારે પડતું નહીં, અતિરેક. અચ્છા, અતિરેક. એટલે 4 વાગ્યા સુધી ગરબા રમ્યા છે અને પછી 100%. એટલે અત્યારે ભાઈ સમતુલ કરવામાં આવી રહ્યું છે, એટલે એ મીઠાઈ નહીં ખાય. જો કે ચોક્કસથી અત્યારે આપણે આ વાત કરી રહ્યા છે દિવાળી પર્વની, અને તમામ લોકો એવી આશા રાખીએ કે તમે પણ ખૂબ જ મજા સાથે આ દિવાળીનો પર્વ છે તે મનાવી રહ્યા હશો. તો રહસ્યમ ફિલ્મની એક આખી ટીમ આપણી સાથે ચર્ચા કરી રહી છે, અને હવે અમે આ ટીમ સાથે રંગોળી બનાવવા જઈ રહ્યા છીએ. તમે ક્યાંય ન જતા, હવે આપણે રંગોળી બનાવવાની શરૂઆત કરીશું. ને ભાઈ ફિલ્મોની તો બહુ વાત કરી, હવે આપણે સપના સાથે થોડી રંગોળી પણ બનાવી લઈએ, કારણ કે દિવાળીનો તહેવાર છે અને રંગો વગર તે તહેવાર અધૂરો છે. એટલે સપના, રંગોળી તો આપણે બનાવી રહ્યા છે, આપને રંગોળી બનાવવાનો આમ ખાસ શોખ ખરો? બહુ જ, કારણ કે ઇવન સ્કૂલથી આવું ને એટલે પહેલા મારું રિચ્યુઅલ હોય કે પહેલા ગેરું પાથરી દેવાનું, પછી ડ્રાય થાય, પછી રંગોળી કરવાની. એટલે પેલું જે પેપર આવે એમાં હોલ્સ હોય, એટલે એમાં પેલા વ્હાઈટ કલર કરવાનો, એટલે હોલ્સથી આખી ડિઝાઇન બની જાય, અને પછી અંદર ફિલ કરવાનું. એટલે આવી સ્કિલ છે મારામાં. પ્રોપર જે કહેવાય ને કે આમ સરસ જાતે ડ્રો કરીને રંગોળી કરે એવી નથી આવડતી. અચ્છા, એટલે કે ઘરે તમે બનાવો છો ખરી? દર વખતે દિવાળી આવે કે કોઈ ફેસ્ટિવલમાં તમે રંગોળી બનાવો? Yes, for sure. નાનપણમાં ચિત્રકામ કરતા હતા? હા, પણ એ કોઈને બતાવવા જેવું નતું. અચ્છા સપના, જેમ મેં અત્યારે કીધું કે દિવાળી છે, આતશબાજીનો તહેવાર છે, રંગોનો તહેવાર છે, લોકો હર્ષોલ્લાસ સાથે મનાવતા હોય છે. એવું બન્યું કે આપે ક્યારે ગુજરાત બહાર દિવાળી બનાવી હોય? હા, એવું થયું છે. કોઈ શૂટ હતું મારું લાસ્ટ યર, તો હું નથી ગુજરાતમાં, તો ઘરને મિસ કરી રહી હતી. એના પહેલાની દિવાળી એવી હતી કે અમે લોકો લાઈક લાસ્ટ યર જ મે બી કે અમે મૂવીનું શૂટ કરી રહ્યા હતા, અને એ સમયે જ દિવાળી હતી, તો ફ્લોર પર અમે લોકોએ દિવાળી સેલિબ્રેટ કરી હતી. એટલે આવું પણ થયું છે ઘણી વાર. એટલે એ વખતે કેવું લાગે? કારણ કે ઘણી વખત એવું હોતું હશે કે ફિલ્મોનો એટલું બધું હોય ને, આપણે તમે ફેમિલી સાથે દિવાળી ન મનાવી શકો, તહેવાર ન મનાવી શકો, ત્યારે કેવું ફીલ થાય ખાસ? સી, મને તો મજા જ આવે છે, કારણ કે હું જ્યાં પણ હોઉં, માય પેરેન્ટ્સ આર ઓલવેઝ ઇન માય હાર્ટ. તો ફોન પર વાત કરીને, કારણ કે વર્ક ઇઝ વર્શિપ અલ્ટિમેટલી, તો તમે કામ કરીને પણ તમારી દિવાળી મનાવી જ શકો છો. અને ફ્રેન્કલી જ્યારે તમે કોઈ પણ વસ્તુ એન્જોય કરી રહ્યા હોય ને, તો એ તમને ફેસ્ટિવલ જેવું લાગતું હોય. સો આઈ લવ વર્કિંગ ઇન મૂવીઝ અને વર્કિંગ, તો વાંધો નથી આવતો. ઓકે સપના, સ્કિલની વાત કરી રહ્યા છે, બીજી અમે જાણવા માંગીશું કે ફિટનેસનું તો તમે એટલું બધું ધ્યાન રાખો જ છો, હેલ્થનું એટલું ધ્યાન રાખો છો, તો ક્યારેક એવું બન્યું કે તમારામાં બીજી કઈ એવી કોઈ સ્કિલ હોય કે રસોઈ બનાવવાની, કે પછી તમને કોઈ બીજી ખાસ વસ્તુ ગમતી હોય?
જો રસોઈ બનાવવાની સ્કિલ તો બિલકુલ નથી મારામાં. રસોડામાં જવું ગમે? ગમે બીકોઝ હવે સી વેન યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર ફિટનેસ તો જાતે થોડુંક હેલ્ધી ફૂડ આપણે જ બનાવીએ તો યુ નો કે કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ છે શું નહીં. એટલે મારું ફૂડ એવું છે કે જે હું જાતે ખાઈ શકું, કોઈને આપવાની હિંમત નથી કરી શકતી. અત્યાર સુધી એવું કોઈ ટ્રાય કર્યું છે? કારણ કે ઘણી વખત એવું હોય છે ને કે ઘરમાં અગર કોઈ ફૂડ બને છે અને જો સ્પેશિયલી દીકરી બનાવે છે ને પિતાને ખવડાવે છે ને તો પછી ગમે તેવું હોય એ પિતાને ભાવે જ છે. હવે હું જે બનાવું ને એકદમ શુગર વગરનું ને સોલ્ટ ઓછું નાન તેને એટલે હું હિંમત નથી. પણ ઘરવાળાને ખબર હશે કે હા જો આજે સપનાએ બનાવ્યું છે તો આમાં આ બધું જોવા મળશે. રિસ્કી ફૂડ છે એટલે એ સામેથી જ ખાલી કે બહુ જ સરસ બેટા કીપ ઇટ અપ નથી એટલું કરીને ત્યારે આપી. બરાબર. એટલે સપના, હવે દિવાળીનો પર્વ આપણે આજે મનાવી રહ્યા છીએ એટલે ફિટનેસને લઈને આપણે જો વાત કરવી હોય તો ખાસ કરીને એવા દિવાળીને લઈને કયા ફૂડ આપ લોકોને વીટીવીના માધ્યમથી આપ કહેવા માંગશો કે દિવાળીમાં જો ભાઈ ખાવા પીવાના શોખીન તમે છો અગર તો પછી તમારે થોડી સાવચેતી બરતવી પડશે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે લોકોને હેલ્થની ઘણી બધી સમસ્યા છે કારણ કે આજકાલ એ પ્રકારનો જમાનો આપણે જોઈએ છે કે લોકો બહારનું ફૂડ, જંક ફૂડ બધું વધારે આરોગી લેતા હોય છે ને તેને કારણે પછી પાછળથી બધી સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે. અને ખાસ કરીને તહેવારોમાં લોકો કંઈ જ ધ્યાન નથી રાખતા અને પછી એમ કે હા ભાઈ અત્યારે તહેવાર છે એન્જોય કર્યું અને પછી પાછળ જે થશે એ જોવું જશે. હા. સો હું એવું નહીં કહું કે ના ખાઓ, કારણ કે મેં મારું વજન વધારવાનું પાછળનું કારણ સૌથી મોટું હોય ને તો ચોળાફળી જતી જે મેં દિવાળીમાં બહુ જ ખાધી. ઇટ્સ વન ઓફ ધ રીઝન્સ કે હું ઓવરવેટ થઈ અને ઇનફેક્ટ આઈ ગીવ ઓલ ક્રેડિટ ટુ ચોળાફળી કે જેના લીધે હું પોપ્યુલર થઈ. તો ક્યારેક એવું પણ થાય કે તમને બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કે છે ના કરવાનું હોય ખાઈ લો અને પછી ઇટ મેક્સ યુ ફેમસ. ઓન ધ સિરિયસ નોટ કે તમે જે પણ ખાઓ થોડું ખાઓ, મજા તો કરવાની જ. કારણ કે સીધે ફેસ્ટિવિટીઝ, આ ટાઈમ, ફેમિલી, ફ્રેન્ડ્સ એ બધું પાછું નથી આવવાનું. તો ખાવું જોઈએ પણ માપમાં, એટલે પછી પાછળથી તમને રિગ્રેટ ના થાય. ઓકે સપના, આટલી બધી દિવાળી આપણે તમારી ઉંમર થઈ એટલી જોઈ જ હશે એટલે એવું દિવાળીનો એવો કોઈ ટાઈમ આવ્યો કે જેમાં તમારે કોઈ સંઘર્ષ કરવું પડ્યું હોય? જિંદગી જ સંઘર્ષ છે. દિવાળીનો એ તો બધાની થોડી તો હોય જ. એઝ સચ એવું દિવાળીનું તો મને કઈ યાદ નથી આવી રહ્યું. પણ સંઘર્ષ કર્યો છે ખરા લાઈફ બધાની એવું કે આઈ એમ નોટ ધ ઓનલી પર્સન, બધાની લાઈફમાં સ્ટ્રગલ્સ, મહેનત બધું હોય જ છે. પણ દિવાળી ટાઈમે સંઘર્ષ કહી શકે તો ફેમિલીથી દૂર હોય એવું માઇનર સંઘર્ષો કરે છે, નથિંગ મેજર. તો અચ્છા, એવી કોઈ આપની ફેવરેટ ફૂડ આઈટમ કે જે તમને બહુ જ ભાવતી હોય ને પછી તમે આઉટ ઓફ ગુજરાત ગયા હોય કે પછી ક્યાંય પણ ફરવા ગયા હોય ને પછી એવું થાય કે ના ભાઈ ગુજરાતમાં જઈશ અને મારા ઘરની આજુબાજુ જઈશ એટલે મારે આ ખાવું પડશે? ના, મને એવું કોઈ પર્ટિક્યુલર વસ્તુનો ક્રેઝ નથી. મને જે ટાઈમે જેમ કે મેં વિચાર્યું છે કે અત્યારનું ફિટનેસનું એટલું ધ્યાન નથી રાખી રહી તો પછી એવરીથિંગ બીકમ્સ માય ફેવરેટ. પણ જેમ કે અત્યારે હું એ ઝોનમાં છું કે ના, આઈ એમ જસ્ટ ઇટિંગ હોમ કુકડ મીલ્સ. તો મને તમે અહીંયા પિઝા બી મૂકી દેશો કે મારું ફેવરેટ ચોળાફળી બી મૂકી દેશો તો આઈ વિલ નોટ ઇટ. એટલે એવું છે મારું થોડું. અરે ચોળાફળી સિવાય, કેમ કે અત્યારે જે પ્રકારે હું સાંભળી રહી છું 3 થી 4 વખત તમે ચોળાફળીનું નામ લઈ ચૂક્યા છો. ચોળાફળી સિવાય બીજું કઈ ભાવે છે? કારણ કે એવું ઘણી વખત હોતું હોય છે કે ભાઈ જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે લોકો ઘરનું વધારે પ્રિફર કરતા હોય છે એટલે ઘરમાં સાદું એવું ભોજન તમને ભાવતું હશે. હા, એટલે મારું જેમ કે અત્યારના મને ઓમલેટ્સ જુદી આઈ મેક તો એ મને ભાવે છે. ડિપેન્ડિંગ ઓન માય ફિટનેસ ગોલ્સ હું મારું ફૂડ એ રીતના પ્લાન કરતી હોઉં છું. સો મારા ફેવરેટ્સ છે ને મારા વેટ મુજબ બદલાતા રહેતા હોય છે. ઓકે સપના, દિવાળીનો તહેવાર એ તો મીઠાઈ વગર અધૂરો છે, આપણે હમણાં પણ વાત કરી. હવે મીઠાઈમાં કેવું છે કે ઘણા બધા એવા હોય છે, તમે તો જ્યારથી આ ફિટનેસનું ચાલુ કર્યું છે ત્યારથી તમે કહ્યું કે જ્યારથી મેં લોકોને સોશિયલ મીડિયા પર એક પહેલ કરીને પછી લોકોને કહેવાનું ચાલુ કર્યું કે 1 વર્ષમાં મેં આટલું બધું વજન ઘટાડી દીધું અને ત્યારથી લોકોના તમને મેસેજીસ આવતા હશે. એ ત્યારે કેવું હતું કે ત્યારે લોકોના કેવા પ્રકારના મેસેજ આવતા હતા? So even they wanted to reduce weight. મેં કેવી રીતે કર્યું? Because when I lost weight ત્યારે મેં વિચાર્યું કે કોઈ પણ કરી શકે છે. પહેલા જ્યારે આઈ વોઝ ઓવરવેટ ત્યારે મને એવું ફીલ થતું હતું કે આ તો ખાલી સેલેબ્સ તમે હોય, તમે મૂવી કરતા હોય કે તમે ક્રિકેટર હોય તો જ તમે ફિટનેસનું ધ્યાન રાખી શકો. પણ
વેન આઈ લોસ્ટ વેટ આઈ વોન્ટેડ ટુ શેર ઇટ વિથ ધ વર્લ્ડ કે એક કોમન માણસ પણ વેટ લોસ કરી શકે છે. તો એ કર્યા પછી ઘણા બધા લોકો મને પૂછવા લાગ્યા કે મેં કેવી રીતે કર્યું. હવે મેં તો મારા પર એક્સપેરિમેન્ટ કરીને ગિનીપિગ બનીને વજન ઉતાર્યું હતું. બટ દેન આઈ ફેલ્ટ કે કોઈને આન્સર આપવું એ પહેલા આઈ શુડ બી ક્વોલિફાઈડ. તો હું એનું એડ્યુકેશનમાં લીધું અને પછી હું ઓફિશિયલી કન્સલ્ટ કરવા લાગી. ઓકે, સપના, નવા વર્ષનો કોઈ સંકલ્પ લેવા માંગો છો ખરા? નવા વર્ષે મારો સંકલ્પ એ જ છે કે હું બેસ્ટ ઓફ માય ફિટનેસમાં પાછી આવી જાઉં. એ મારો અત્યારે ક્યાંક ખોરવાઈ ગયું છે? અરે બહુ જ ના પૂછો. એટલે ફરીથી એના પર પાછું વર્ક તમારે કરવું છે ચોક્કસથી. ચલો, એવી શુભકામના અમે પણ પાઠવીએ છીએ કે નવું વર્ષ તમે જેવું ઈચ્છી રહ્યા છો એવું જાય. અને ખૂબ ખૂબ આપનો આભાર કે તમે ટાઈમ કાઢ્યો અને દિવાળીનો પર્વ અમારી સાથે ઉજવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારી જે અપકમિંગ ફિલ્મ આવી રહી છે તે પણ સુપર હિટ જાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર અમારી સાથે જોડાય. એટલે કે પ્રકાશ પર્વ, આ દિવાળી, આતશબાજીનો આ તહેવાર, હર્ષોલ્લાસ સાથે લોકો આ દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે. અને આશા રાખીએ કે તમારું પણ નવું વર્ષ છે તે ખૂબ જ મનોરંજન રીતે જાય અને આપ પણ આખા વર્ષ દરમિયાન સ્વસ્થ રહો. નમસ્કાર.